નમસ્કાર ખેડૂત ભાઈઓ, વિશ્વાસ એગ્રો એજન્સી રાણપુર ખેતી માહિતીની યુટ્યુબ ચેનલમાં આપ સર્વ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. આમ જોવા જઈએ તો કે નવરાત્રિનો સમય છે અને મા દુર્ગાના આશીર્વાદથી સર્વ ખેડૂત મિત્રોને કપાસ પણ સારા થાય અને હવે શિયાળુ સિઝનની શરૂઆત થઈ છે. તો શિયાળુ સિઝનમાં ઘઉં, ચણા, જીરું, વરિયાળી ખેડૂતને અનુકૂળ પડે એ પાકનું વાવેતર કરશે ખેડૂત. તો આમ જોવા જઈએ તો સૌથી વધારે કદાચ ચણા અને જીરુંનું વાવેતર આપણા રાણપુર તથા આજુબાજુના એરિયામાં થવાની પૂરેપૂરી શક્યતા છે. તો આજે આપણે યુટ્યુબની ચેનલમાં માન્ય શ્રી આયુષ ક્રોપ કેરના માલિક કૌશિકભાઈ પટેલ પધારેલ છે. તો એમની પાસેથી આપણે શિયાળુ પાકમાં તમારે કેવી ટ્રીટમેન્ટ કરવી જોઈએ, શિયાળુ પાકમાં ચણા, જીરું તથા અન્ય પાકમાં કેવી ટ્રીટમેન્ટ કરવી જોઈએ અને એમની જે દવાઓ આવે છે સેજર, શૂટર, વિટારા અને કેટા પાવડર અને ઉર્જા એ તમારે શિયાળુ પાકમાં કઈ રીતે ઉપયોગી નીવડે અને સારા ઉત્પાદન માટે ખેડૂતે કઈ ટ્રીટમેન્ટ કરવી જોઈએ એના વિશેની માહિતી માન્ય શ્રી કૌશિકભાઈ પટેલ પાસેથી મેળવશું. તો સાહેબ, તમે અમારા ખેડૂત મિત્રોને માહિતી આપો કે શિયાળુ પાકમાં ચણા તથા જીરુમાં કેવી દવાઓ છંટકાવ કરાય અને શું શું કામ કરી શકાય વધારે ઉત્પાદન લેવા માટે. હા, ખાસ તો રાણપુરમાં જે વિશ્વાસ એગ્રો છે એમનું ફિલ્ડ વર્ક બહુ સારું છે. ફિલ્ડ એટલે કે દરેક ખેડૂતો અહીં નોંધ લેતા હોય છે અને અવારનવાર ત્યાં દૂર દૂરથી ને ખેડૂતો અહીંયા સુધી દવાઓ, જંતુનાશક દવાઓ સારી લેવા માટે આવતા હોય છે. એમને છેલ્લા ચોમાસુ પાકની અંદર જે સીઝર, શૂટર, વિટારા કપાસની અંદર વપરાયું હતું અને કપાસને લાંબા સમય સુધી લીલો રહી છે વ્યાસે એવું ખેડૂતોએ બી અહીંયા અભિપ્રાય આપ્યો. એટલે કે મોટા ભાગના ખેડૂતો સીઝર, શૂટરને પ્રખ્યાત થઈ ગયું કે કપાસમાં સારું એવું રિઝલ્ટ મળ્યું. બરોબર ભાઈ, મારે ખાસ એ કહેવાનું છે, કપાસમાં જો કોઈ ખેડૂત પહેલેથી છેલ્લે સુધી વાપરે ને તો મને નથી લાગતું કોઈ જંતુનાશક દવા વાપરવાની ફરજ પડે. સૂચ્યા નથી લાગતા, લીલી ઈયળના ઈંડા મારી નાખે છે, ગળાના ઈંડા મારી નાખે છે, કપાસ લીલો છમ રાખી શકે છે સીઝર, શૂટર, વિટારા વાપરવાથી. હવે વાત એ ખેડૂતને વધારે ઉત્પાદન કપાસનું ખેડૂતને લેવું છે તો એના માટે શું છે કે 3 સિસ્ટમ છે: વિકાસની અવસ્થા, ફ્લાવરિંગની અવસ્થા, ફળની અવસ્થા. આપણે ગુલાબી આવવા દેવી નથી, વધુમાં વધુ ઉત્પાદન લેવું જ છીએ. તો હવે કોઈ સિસ્ટમમાં ફેરફાર કરવાની જરૂર છે. ટ્રીટમેન્ટમાં વિકાસની અવસ્થામાં વધુમાં વધુ વિકાસ કરવાનો. એમાં કોઈ ખેડૂતો એક અનુભવ કરશે કે શરૂઆતની અંદર 45 દિવસે દવા મારે છે, તો તમારા તરફથી કોઈને એવો પ્રયાસ કરાવો કે ઉગતા કપાસને 45 દિવસ પહેલા સંશોધન બેઝ ઉપર 3 રાઉન્ડ મરાવો. તો એક કપાસની વિકાસ, ફૂટ, ગ્રીનરી, ચમક આખી બદલી જાય. કોઈ પણ ચોમાસુ પાકમાં જીરું, મગફળી છે, સોયાબીન છે કે એરંડા છે, તો એ પાકનું પરિવર્તન એટલું આવશે કે એ ખેડૂતોને જે જીવાત પાક લાલ થાય છે, સુકારો આવે છે, એ સમસ્યા હલ થશે. અત્યારે તમે કીધું કે કપાસમાં બહુ સારું બેસ્ટ રિઝલ્ટ આવ્યું, પણ હવે વાત રહી છે શિયાળાની. શિયાળાની અંદર આપણી ત્યાં ધાણા છે, ચણા છે, ખાસ કરીને ચણાનો બેલ્ટ છે. ચણાના વાવેતર થાય, કોઈ વરિયાળીનું વાવેતર થાય, કોઈ ઘઉંનું વાવેતર કરે. પણ દરેક પાકની અંદર કંઈક ને કંઈક સમસ્યા છે. સુકારાની સમસ્યા છે, વૃદ્ધિ રોકાઈ જાય છે, પીળા પડી જાય છે, ઉગતો નથી, વિકાસ થતો નથી. આ સમસ્યાથી એની ઉત્પાદન વધતું નથી. છેલ્લે દવાઓ મારી અને એને હાચવી અને જે ઈચ્છે છે એનાથી ઓછું ઉત્પાદન આવે છે. તો આપણે ખેડૂતોને એવું ટોપ નંબરનું ઉત્પાદન લેવડાવવું છે, જે અનેક ગણું ઉત્પાદન લેવડાવવું છે. આજ સુધી ઉત્પાદન જોયું નથી, તો એનું આપણે સંશોધન કરી અને ગેરંટી સાથે રિઝલ્ટ લેવાનું છે. તો કોઈ ખેડૂતોને ચણાની અંદર સારું ઉત્પાદન લેવું છે, દોઢું કે ડબલ લીલે પાંદરે ચણા પકવવા છે, એને બજારમાં માર્કેટમાં ટોપ નંબરના ભાવ લેવા છે. તો મારી એક ભલામણ છે, મારા એક અનુભવ છે, કેટા પાવડર 1 વીઘાની અંદર 1 કિલો નાખે અથવા 2 કિલો, 1.5 કિલો નાખે, તો એનાથી ચણાની અંદર જે એક્સપોર્ટ ક્વોલિટીની પાકશે, ચણાને સુકારો નહીં આવે, ગ્રીનરી આવશે, રોગ જીવાત ઓછી આવશે અને જમીન છે ભરભરી થઈ છે. અને કેટા વાપરવાથી લાંબા સમય સુધી કામ કરશે, 2 લારી છાણિયા ખાતરનું કામ કરી શકશે. આવું ખેડૂતોએ નાના બેઝ ઉપર અખતરો કરી અને એનો વપરાશ કરવો જોઈએ. અને છંટકાવમાં કરે તો 50 ગ્રામનો છંટકાવ કરશે તો બદલાઈ નાખશે. એની સાથે ઉર્જા પ્રોડક્ટ આવી છે, એ કાર્બન બેઝ ઉપર છે, ન્યુટ્રશન પીએચ ને ન્યુટ્રલ કરે છે. ઉર્જા કાર્બન. હવે આ ઉર્જા છે, ઉર્જાથી કોઈ પણ પાકની ફૂટ વધે છે, ગ્રીનરી વધે છે અને કાર્બનનું મળવાથી ફોટોસિન્થેટિક પ્રોસેસ વધી શકે છે.
ઘણી વખત ઠંડીને કારણે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા મંદ હોય છે, તો પાક ઉપર જે ફૂલ ગ્રીનરી હોવી જોઈએ શિયાળાની અંદર એ ખૂબ ઓછી હોય છે. તો આ વાપરવાથી મોટાબોલિઝમ વધી શકે છે. મોટાબોલિઝમ વધવાથી બધા મિનરલ્સ છે, એન્ઝાઇમ છે, વિટામિન છે એ એકદમ બેલેન્સમાં રિલીઝ થાય છે, એટલે રોગ પ્રતિકારક શક્તિ વધારે છે. પાકની પરિસ્થિતિ બદલતી રહે છે. જીરું વાવે તો બગડવાના ચાન્સ છે, ચણા વાવે તો બગડવાના ચાન્સ છે. તમારે પાકને બગડવા દેવો નથી, સતત લીલો રાખવો છે. રોગ પ્રતિકારક શક્તિ સતત વધારવી છે. તો આ ઉર્જાની છંટકાવમાં કરે અથવા જમીનમાં નાખી દે તો આગળ જતા જંતુનાશક દવા કે ફૂગનાશક દવા વાપરવાની જરૂરિયાત ઘટી જાય છે અને સામે ક્વોલિટી પાક છે. તો કોઈ પણ ખેડૂતને તમે ગેરંટી સાથે કહી દો કે વીઘા 2 વીઘામાં બંનેનો અખતરો કરે અને ત્યાંથી ઉત્પાદનમાં ફરક ના પડે તો અમે જવાબદાર છે. સાથે જો ખેડૂતોને ચણા કે જીરું કે ધાણા બેસ્ટ ઉત્પાદન લેવું છે, છેલ્લે પિયત નથી આપવું, તો મારી દ્રષ્ટિએ અમે જ્યારે સંશોધન કર્યું ઉત્પાદન વધારવા માટે, તો 25 દિવસ પહેલા આવો અનુભવ કરવા જેવો છે કે એને 25 દિવસ પહેલા 3 થી 4 ત્રણેક છંટકાવ સીઝા શૂટર વિટારાના ઉગે કે ના ઉગે છંટકાવ કરી દો. ઉગતા ખપેડી લાગે છે, થ્રીપ લાગે, કથરીનો નાશ થઈ જશે. ફરીને બીજા પાણી કરી દો. જીરું વાવો તો જીરાના 3 થી 4 વખત વધારાનો છંટકાવ કરવો અનુભવ કરવા માટે, તો જીરું નંબર 1 પાક છે. આગળ જતા ફૂગનાશક દવાની જરૂરિયાત નહીં પડે. અથવા હવામાન બદલશે તો પાક સ્ટ્રેસમાં નહીં આવી જાય, પાક રોકાશે નહીં. અને કદાચ પાકવા ટાઈમે તમે દવા જીરું પિયત નહીં આપો તો પહેલેથી 1.5 મૂળિયા મૂકી દેતા છે, તો સીઝા છૂટા વિટારો આપવાથી પાકનું ઉત્પાદન વધે છે, બગડતું નથી. આ પરિસ્થિતિમાં કામ કરી રહ્યો, તો આવા અનુભવ ખેડૂતો પાસે કરાવવાની ખૂબ જરૂર છે. તો સાહેબ તમે કીધું એમ અમારે લગભગ ખેડૂત મિત્રો આ વર્ષે સીઝર શૂટર વિટારા વાપરેલું છે, બરોબર. સર્વ ખેડૂત મિત્રો કે રિઝલ્ટ સારામાં સારા આવ્યા છે. તો જીરામાં પણ એવું ને એવું કામ આપે છે, બરોબર. સંશોધન કરવાનું છે. સૌથી વધારે બમ્પર વાવેતર જીરું અને ચણાનું અમારા એરિયામાં થાય છે. અને ચણામાં પણ તમે ઈયળની દવા છે અને ફૂગની દવા છે. આ બંને દવાને જો વાપરવામાં આવે તો લાંબા ગાળા સુધી ઈયળ કે ફૂગ લાગ્યા નહીં તો ચણા પણ ઓટોમેટિક સારા થાય. આ ઉપરાંત તમે ઉર્જા અને કેટા પાવડર વિશે માહિતી આપી કે જે આપણે શું કહેવાય ખેડૂતને જો આ બંને વાપરવામાં આવે તો ફાયદો સારામાં સારો થાય એવો છે. અને સાણિયા ખાતર કરતા તમારા ઉત્પાદનમાં ઘણો બધો ફાયદો થાય. તો અમારા એરિયામાં ખેડૂત આ ધીમે ધીમે વાપરતા થયા છે, એવું નહીં, હવે ઘણો બધો સુધારો છે. અને પહેલા કરતા અમારે હવે સારામાં સારું વધારે ઉત્પાદન લેતા પણ ખેડૂતો થયા છે. અને આગળના વર્ષે ચણામાં બમ્પર ઉત્પાદન ખેડૂતો લગભગ 30 મણ થી માંડી અને 45 થી 50 મણ સુધી 3 નંબરનું ઉત્પાદન લીધેલું છે. અને જીરામાં પણ 12 મણ થી 15 મણ સુધી વીઘાના ઉતારા લીધેલા છે. અને હવે આ બધી દવાઓ વાપરતા થયા છે. અને આ ઉપરાંત તમે ઘણું બધું ટીવીમાં પણ અવારનવાર ગુજરાતી ચેનલમાં પણ તમે માહિતી આપેલી છે, એ ટીવીમાં આપેલી છે. પછી આપણે ગિરનાર ગુજરાતી ચેનલમાં પણ તમારા વક્તવ્યો ઘણા બધા ખેડૂતો સાંભળે છે. અને જોગાનું જોગ તમે આવ્યા કે ભાઈ હાલો આપણે આ ખેડૂતોને આપણે પ્રોપર માહિતી આપો તો જેથી કરીને ખેડૂતોને વધારે ફાયદો થાય. અને તમે તો અવારનવાર ટીવીમાં માહિતી આપો જ છો ને સાહેબ. રવિવારે મારું ડેમોન્સ્ટ્રેશન હતું બિલખાની અંદર, 150 ખેડૂત હતો. ત્યાં સોયાબીન ની અંદર 15 મણ થી કદાચ ઉત્પાદન નથી વધે, 45 મણ ખેડૂતને આવેલ છે. અચ્છા. એમાં મહત્વની કેટા સીઝા શૂટર વાપર્યું છે અને ઈ સોયાબીન નંબર 1 લીલા છે. અત્યારે મગફળી જે વાવનાર બેલ્ટ છે ને, એ મગફળીમાં કથરીને કારણે ગેરુ નામનો રોગ આવી ગયો છે. તમારે ગેરુ નથી આવતો, કથરી નથી આવતો. મહત્વનું મગફળીમાં જો વાપરે ને તો શૂટર ને સીઝર વાપરે તો કોઈ પણ પ્રકારનો ગેરુ નથી આવતો. તમે નહીં માનો, ગયા વર્ષે ને આગલા વર્ષે મેં ગેરંટી આપી હતી. 2 કિલો કેટા વાપર્યું હતું, ત્યાં એને 38 મણ ચણા થયા અને નહોતું વાપર્યું 18 મણ ચણા થયા. એટલે ગેરંટી સાથે જો કોઈ તૈયાર હોય ને તો અમારી કંપની અમે ખુદ તૈયાર છીએ. અનુભવ કરવા જરૂર, અનુભવ કરવાની જરૂર. તો તમે સાહેબ સીઝર શૂટર વિટારા કેટા પાવડર અને ઉર્જા વિશે માહિતી અમારા ખેડૂત મિત્રોને આપી અને અમારી યુટ્યુબ ની ચેનલમાં કે વિશ્વાસ એગ્રો એજન્સી રાણપુરમાં ઉપસ્થિત રહ્યા એ બદલ સર્વ ખેડૂત વતી હું ધુડાભાઈ તમારો આભાર માનું છું. અને અમારે અવારનવાર એવી કોઈ માહિતીને અમારા ખેડૂત મિત્રોનો જરૂરિયાત ઊભી થાય ત્યારે તમે અવશ્ય હાજરી આપજો. અને આથી તમારે ભવિષ્યમાં તમારી કંપનીનો વિકાસ થાય, અમારા એરિયાના ખેડૂતોનો વિકાસ થાય અને સૌનો સાથ, સૌનો વિકાસ અને આપણા બધાના પ્રયાસથી આપણે ખેડૂતોનો વિકાસ કરીએ એવી આશા રાખું છું. અને આ નવરાત્રીના પર્વ દરમિયાન મા દુર્ગાના આશીર્વાદથી ઘઉં, ચણા, જીરું, કપાસ ખેડૂતોને સારું થાય એવી આશા સાથે સર્વ ખેડૂત મિત્રોનો આભાર માની અને આપણે આ વિડીયો